નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ એપીએમસી માર્કેટથી મનુબર ચોકડી સુધીના દબાણો હટાવી લેવા તંત્રની સૂચના। મંગળવારથી કાર્યવાહી શરૂ કરાશે। અંકલેશ્વરમાં રખડતા શ્વાનોનો આતંક ઓછો કરવા નગરપાલિકા હરકતમાં। 1 જાન્યુઆરીથી ખસીકરણનો કરાશે પ્રારંભ। ભરૂચના એપીએમસી માર્કેટથી મનુબર ચોકડી સુધીના માર્ગ પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલ દબાણો હટાવી લેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી। ભરૂચ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા માર્ગને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। શહેરના મુખ્ય માર્ગો પર વધતા દબાણોને કારણે વાહન વ્યવહાર પર પણ અસર પડી રહી હોવાના પગલે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે, જેના કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે। ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાની ટીમે એપીએમસી માર્કેટથી મનુબર ચોકડી સુધીના માર્ગ પર દુકાનો, લારી ગલ્લા અને અન્ય રીતે કરાયેલા ગેરકાયદેસર દબાણોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। દરમિયાન તંત્ર દ્વારા દબાણકારોને મૌખિક તથા લેખિત રીતે સૂચના આપવામાં આવી હતી કે તેઓ સ્વયં ગેરકાયદેસર દબાણો તાત્કાલિક હટાવી લે। પાલિકા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સોમવાર સુધીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવે તો સોમવારના રોજ જેસીબી સહિતના સાધનો સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। લોકોની સલામતી અને માર્ગ વ્યવસ્થા સુચારુ રાખવા માટે તંત્ર દ્વારા આ અભિયાન શરૂ કરાયું હોવાનું પાલિકા અધિકારીઓએ જણાવ્યું છે। અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના વધતા આતંકના પગલે નગરપાલિકા દ્વારા ખસીકરણ અભિયાન ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અંકલેશ્વર શહેરના 9 વોર્ડમાં વાહનો અને લોકો પાછળ દોડ મૂકીને લોકો હેરાન કરતા શ્વાનને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ગત રોજ સુરતી ભાગોળમાં મોપેડ સવાર મહિલા પાછળ શ્વાન દોડતા મોપેડ વીજપોલ સાથે ભટકાઈ હોવાની ઘટના બની હતી, ત્યારે તાત્કાલિક અસરથી અંકલેશ્વર નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને 1 જાન્યુઆરીથી વિશેષ ટીમ બનાવી શહેરના તમામ વોર્ડમાં રખડતા શ્વાન માટે ખસીકરણ અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે। સરકાર અને પશુ ચિકિત્સકની ગાઈડલાઈન મુજબ શ્વાનોને શોધી કાઢી ખસીકરણ સાથે તેમને પકડી ડબ્બે પૂરવાની કાર્યવાહી કરવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 1 જાન્યુઆરી 2026થી વિશેષ ટીમ બનાવી શહેરમાં રખડતા શ્વાનના ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે। વાહન પર તેમજ માનવ પછાડી દોડ મૂકે છે તેવા શ્વાન ફરિયાદના આધારે તેમજ 9 વોર્ડમાં આવા શ્વાનને શોધી કાઢવામાં આવશે અને તેને ઝડપી પાડી ડબ્બે પૂરવામાં આવશે। તેમના ખસીકરણ સાથે પશુ ચિકિત્સા અને સરકારની ગાઈડલાઈન મુજબ આવા શ્વાન સામે કાર્યવાહી કરવામાં આવશે। અંકલેશ્વર રામકુંડ સ્થિત શ્રી ગણેશ મંદિર ખાતે 13મો પાટોત્સવ અને નર્મદા માતાજી મંદિરના 8મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વરના રામકુંડ ખાતે આવેલ શ્રી શિપ્રા ગણેશ 32 મુદ્રાઓ પૈકીની એક છે। શિપ્રા એટલે તુરંત ફળ આપનાર। ભારતનું શિપ્રા ગણપતિ આ 9મું અને ગુજરાતનું સૌપ્રથમ મંદિર છે, જે મંદિરના 13મા પાટોત્સવ અને પરિસરમાં આવેલ નર્મદા માતાજીના મંદિરના 8મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પાટોત્સવ નિમિત્તે મહાઆરતી યોજાઈ હતી, જેમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ, જનક શાહ, કૌશલ ગોસ્વામી સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આરતી ઉતારવાનો લહાવો લીધો હતો। આ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। कायं रुद्धिसिद्धिवरदायकं गणपतिं निधिपतिं सर्वजनलोकनायकं रुद्रप्रियं यज्ञकायं नमामि हे दीर्घकायकम्। આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને ડરાવવા ધમકાવવાની સાજિશના આક્ષેપ સાથે પત્રકાર પરિષદ યોજાઈ હતી। ભરૂચના ભોળાવ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી,
જેમાં પ્રમુખ પિયુષ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને ડરાવવા ધમકાવવાની સાજિશ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા. વધુમાં તોય નેત્રંગ તાલુકાના શણકોઈ ગામના આમ આદમી પાર્ટીના કાર્યકરોના ઘરે પોલીસ જઈ તમે દારૂ અને જુગારનો ધંધો કરો છો તેવી ખોટી આક્ષેપો સાથે રેડ પાડી ડરાવવા અને માનસિક ત્રાસ આપી ખોટી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ નાઇટ્રેક્સ કંપનીમાં કામદારો પોતાના હક માટે કંપનીના ગેટ બહાર શાંતિપૂર્ણ ભેગા થયા હતા. તે દરમિયાન પીઆર રાઠોડ દ્વારા કામદારોને જેલમાં પૂરી દેવાની તેમની ગાડીઓ જપ્ત કરવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. ભરૂચ અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે ત્યારે અમુક ભાજપના લોકો દ્વારા અને ભાજપ પ્રેરિત અમુક જે પોલીસ છે આ પોલીસના માધ્યમથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે. ગઈકાલે નેત્રંગ તાલુકાના સણકોઈ ગામની અંદર અમારા એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે ગેરરીતિ કરી અને પોલીસ અધિકારી એમના ઘરે જાય છે. એમને પ્રાઇવેટ ગાડીની અંદર જઈ એમના ઘરની અંદર તમે દારૂ વેચો છો, તમે જુગારનો ધંધો કરો છો, આવી ધાકધમકી આપી અને એમના ઘરની અંદર તપાસ કરે છે. ત્યારે ભરૂચ જિલ્લાની અંદર કે ગુજરાતની અંદર દારૂ મળે છે એ કોઈ નવી વાત નથી. જ્યાં આગળ દારૂબંધીની આ સરકારો જ્યારે વાતો કરે છે એ જ ગુજરાતની અંદર અસંખ્ય જગ્યાએ દારૂ મળી રહ્યા છે. દારૂ જુગારના ધંધાઓ ચાલી રહ્યા છે, ખુલ્લેઆમ આપણને દેખાઈ રહ્યા છે. છતાંય પોલીસ એ બુટલેગરોને ન પકડી અને આવા લોકોની ઉપર જ્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને સામાન્ય જે નાગરિકો છે એને રંગથી જ્યારે કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી આપ મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને કહેવા માંગે છે કે તમારા જ કેટલાક અધિકારી જે ભાજપ પ્રેરિત જે કામ કરી રહ્યા છે એ લોકો ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ. ભરૂચના વિભાગીય પોલીસ અધિક્ષક અજય મીણાની અધ્યક્ષતામાં વાલિયા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબાર યોજાયો હતો. ભરૂચ વાલિયા પોલીસ મથક ખાતે નેત્રંગ વાલિયા અને ઝઘડિયાના મદદનીશ અધિક્ષક અજય મીણાની અધ્યક્ષતામાં વાલિયા ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબાર યોજાયો હતો. જેમાં પોલીસ મથકના વિવિધ વિભાગોની ચકાસણી અને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જે બાદ ગામના આગેવાનો અને સરપંચો સાથે કાયદો વ્યવસ્થા અને પોલીસ મથકને લગતી સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ લોકદરબાર યોજાયો હતો. આ વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબારમાં પીઆઈ એમબી તોમર, સેકન્ડ પીઆઈ કે એમ ચૌધરી, પીએસઆઈ ડીવી ગામિત અને પીએસઆઈ એમઆર વસાવા તેમજ પોલીસ જવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વાલિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં આપણે પોલીસ સ્ટેશનના વિવિધ શાખાઓની ચકાસણી અને આનો ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો હતો. તે પછી લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો, જેમાં ગામના આગેવાનો અને આસપાસના જે સરપંચશ્રીઓ છે આની ઉપસ્થિતિમાં આપણા પોલીસ સ્ટેશનથી લગતી સમસ્યાઓ બારે ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ એસઓજી આંબો 4 રસ્તા પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ફિરકા સાથે એક ઈસમની કરી ધરપકડ. ભરૂચ એસઓજીનો સ્ટાફ આમોદ તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે આમોદના પુરસા રોડ ઉપર આવેલ નવીનગરી ખાતે રહેતા મુકેશ જયસંગ દેવી પૂજક આંબો 4 રસ્તા પાસે ચોરી છુપે ઉત્તરાયણ પર્વમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાઇનીઝ દોરી નંગ 34 મળી કુલ 20,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુકેશ દેવી પૂજકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. અંકલેશ્વર શહેરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાર્ષિક ઉત્સવનું સ્નેહ સ્પર્શ સ્પર્નંદુમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે દેશભક્તિ નૃત્ય, લોકનૃત્ય, નાટિકાઓ તથા સંગીત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિતોએ માણી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રેડિયોલોજીસ્ટ ડોક્ટર દીપસિંહ બી ચૌહાણ, બિહાગ શાહ, નવનૃત્ય સ્ટુડિયોઝના મુંબઈના સ્થાપક ઉર્મી જોશી, ટ્રસ્ટના પ્રમુખ બીપી શાહ, સેક્રેટરી મહેન્દ્ર પંચાલ, આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ સહિત શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળામાં વાર્ષિક રમત ઉત્સવનું આયોજન કરાયું હતું. નારાયણ વિદ્યા વિહાર શાળામાં શનિવાર રોજ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 8 તથા
સીબીએસઈ અંગ્રેજી માધ્યમના ધોરણ 6 થી 9 અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો, જેમાં બાળકો દ્વારા ડમ્બેલ્સ તથા યોગના પરફોર્મન્સ દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ શાળાના મેદાનમાં વિવિધ રમતોની સાથે એથ્લેટિક્સ ગેમ યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હિના પટેલ, અભિષેક ઠક્કરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. શાળાના આચાર્ય મહેશ ઠાકર, વ્યાયામ શિક્ષક તથા શિક્ષકોએ ઉપસ્થિત રહી રમત ઉત્સવને સફળ બનાવ્યો હતો. ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે શ્રી કૃષ્ણ જીવન દર્શન ભાગ 2 વિષય પર વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નારાયણ વિદ્યાલયના ધોરણ 6 અને 9 અને 11 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહના કુલ 546 વિદ્યાર્થીઓને આવરી લઈ શ્રી કૃષ્ણ જીવન દર્શન ભાગ 2 વિષય ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના વિવિધ પ્રસંગોને આવરી લેવામાં આવ્યા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ચલણ નર્મદાના બ્યુરો ચીફ જીગર દવે, નિવૃત્ત LIC ઓફિસર મફતલાલ ચૌહાણ સહિત શાળાના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ, ડિરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ સહિત આચાર્ય જિગ્નેશ જોશી, બિનિતા ગોહિલ, શિક્ષકો, આમંત્રિત મહેમાનો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત છે કાર્યક્રમની કેટલીક ઝલકો. કંસની બહેન દેવકી જોડે મારા પિતા વાસુદેવના વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેમના વિવાહ વખતે આકાશવાણી થઈ હતી કે દેવકી અને વાસુદેવનો 8મો પુત્ર જ કંસના વિનાશનું કારણ બનશે. આ સ્કૂલ જે એક્ટિવિટીઝ કરે છે, જે પ્રવૃત્તિઓ કરે છે, એમાં ખરેખર વિદ્યાર્થીનું સર્વાંગી વિકાસ પણ થાય છે અને એનું ઓવરઓલ ઘડતર પણ થતું મેં જોયું છે. એક મીડિયામેન તરીકે શાળાના જેટલા પણ સમાચારો અમે કવરેજ કરીએ છીએ એમાં પણ અમે જોયું છે કે શાળાની દરેક એક્ટિવિટીઝમાં વિવિધતા હોય છે અને જે શાળાનો આખો જે શિક્ષકનો સ્ટાફ છે એ લોકો પણ એટલા જ એક્ટિવ છે. શાળા તરફથી આ કૃષ્ણ જન્મોત્સવ પાર્ટ 2 આજે અહીં આ પ્રોગ્રામમાં છે અને બાળકોએ સુંદર મજાની કૃષ્ણ જન્મોત્સવની કૃતિ રજૂ કરી. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત ટળી ગયો હતો. બેફામ ઝડપે દોડી રહેલી હાઈવા ટ્રકે મોપેડ ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત દરમિયાન ટ્રકના ટોટિંગ પૈડા નીચે મોપેડના સંપૂર્ણ રીતે કચરાધાર થઈ ગયો, પરંતુ આશ્ચર્યજનક રીતે મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો. ગોડી રોડ પર RCC રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ભારે વાહનોને શહેરમાં પ્રવેશ અને અવરજવર માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કે આ જાહેરનામાની આડમાં ભારે વાહનો શહેરની અંદર બેફામ ઝડપે દોડી રહ્યા હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV વિડીયો સામે આવ્યા છે. સ્થાનિકોએ તંત્ર પાસે ભારે વાહનો પર કડક નિયંત્રણ અને ટ્રાફિક નિયમોના કડક અમલની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય. ભરૂચ નીલકંઠનગર ઝુંપડપટ્ટી પાસે ગટરનું પુરાણ કરી દેવાતા સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવાયો છે. ભરૂચના વોર્ડ નંબર 8માં રહેતા હસમુખભાઈ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેઓના ઘરની પાસેથી પસાર થતી ગટરને પુરાણ કરી દેવાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ બાબતે નગરપાલિકામાં પણ જાણ કરી હોવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. અમે એના રહેવાસી છે. અમારી ગટર લાઈન પૂરી દેવામાં આવી છે, તો એ પાણી અમારે હંમેશા જાય એવું અમને નગરપાલિકાને અરજી આપીએ છીએ ને વિનંતી કરીએ છીએ કે અમારું આ કામ જલ્દીથી જલ્દી થાય. હું વોર્ડ નંબર 8નો રહેવાસી હસમુખ એમ વસાવા, અને આ જે પાણીની ગટર વર્ષોથી છે અને એ પૂરી દીધેલી છે, તે માટે એ ભૂંગળા નાખીને અમને કાયમ માટે જે સમસ્યા દૂર કરે એટલે અમારે નગરપાલિકાને વિનંતી છે. હા, એમનું નામ છે જે પુરાણ કરેલું છે એ નીરુબેન છોટુભાઈ વસાવા, એને આ પૂરી દીધેલ છે અને એની ઉપર કઈ બાથરૂમ બનાવવા માટે આવા ધંધા કરેલા છે. ભરૂચની VCT ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું. ભરૂચના મનુબર રોડ પર આવેલ VCT ગર્લ્સ સ્કૂલના વાર્ષિક ઉત્સવ ટેલેન્ટ એક્સપ્રેસ સપનોं का સફરનું આયોજન કરવામાં આવ્યું હતું,
જિલ્લા પંચાયતના એગ્રીકલ્ચર ઓફિસર રઝિયાબેન પટેલ, સ્કૂલના ટ્રસ્ટીઓ હારૂભાઈ પટેલ, યુનુસભાઈ માજરા, સલીમભાઈ અમદાવાદી તથા ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ એપીએમસી માર્કેટથી મનુબર ચોકડી સુધીના દબાણો હટાવી લેવા તંત્રની સૂચના. મંગળવારથી કાર્યવાહી શરૂ કરાશે. અંકલેશ્વરમાં રખડતા શ્વાનોનો આતંક ઓછો કરવા નગરપાલિકા હરકતમાં. 1 જાન્યુઆરીથી ખસીકરણનો કરાશે પ્રારંભ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.